નમસ્તે મિત્રો. છેલ્લા 3 અઠવાડિયાથી ઈસુનો શુભ સંદેશ ગિરી પ્રવચનમાંથી લેવામાં આવ્યો છે. પહેલા રવિવારે બહુ સરસ વાત કરી પ્રભુએ. તમે નમ્ર, તમે અંતરના દિન પરમ સુખી છો. ગયા રવિવારે ઈસુ કે છે તમે ધરતીનું લૂણ છો, દુનિયાના દીવા છો. પણ આ રવિવારે પ્રભુ જે વાત કરે છે એને સમજવી તો ભારે છે, પણ એને અંદર ઉતારવાનું એટલું જ અઘરું છે. આપણે એવી સંસ્કૃતિમાં, કલ્ચરમાં જીવીએ છીએ ત્યાં લિસ્ટ ખૂબ જ અગત્યનું છે. બજાર કરવા જઈએ તો લિસ્ટ બનાવવું પડે, કઈ કઈ વસ્તુઓ લાવવાની છે, ભૂલી ના જવાય. આપણા ત્યાં કોઈ પ્રસંગ આવ્યો, શુભ પ્રસંગ, મંગલ પ્રસંગ, કોને કોને આમંત્રણ આપવાનું છે એનું લિસ્ટ. આપણે જૂનું લિસ્ટ પણ કાઢીશું, કોણે આપણને શું આપ્યું છે, આપણે એમની સાથે એવો જ વ્યવહાર કરવાનો છે. આપણે એને ચેકલિસ્ટ કલ્ચર કહીશું. સમાજમાં ચાલે, પણ જ્યારે ધર્મમાં પણ આપણે આ ચેકલિસ્ટની સંસ્કૃતિ અપનાવીએ ત્યારે ધર્મ એનું હાદ ભૂલી જાય છે. આપણી ધાર્મિકતા એ લક્ષ્ય ચૂકી જાય છે. મારા વાલા ભાઈઓ ને બહેનો, માથીનો 5મો અધ્યાય 17 થી 37 પ્રભુ કહે છે કે હું ધર્મ સંહિતાનો કે પૈગંબરોના વચનોનો ઉચ્છેદ કરવા નથી આવ્યો, પણ એને પરિપૂર્ણ કરવા આવ્યો છું. શું એ ઈશ્વરના વચનો એ પરિપૂર્ણ નથી? પૈગંબરની વાણી એ પરિપૂર્ણ નથી? એ પરિપૂર્ણ છે, પણ આપણું મન, આપણી અધૂરપ, આપણું અજ્ઞાન એ નિયમોને, એ આજ્ઞાઓને, એ વચનોને, એ સંહિતાને યોગ્ય રીતે, યોગ્ય પરિપ્રેક્ષ્યમાં આપણે સમજવા માટે સમર્થ નથી હોતા, અને માત્ર ને માત્ર બાહ્ય અર્થ લઈએ છીએ અને નિયમો, આજ્ઞાઓ, સંહિતાનું જે હૃદ છે એ ચૂકી જઈએ છીએ. શરીરને મહત્વ આપીએ છીએ, પણ શરીરની અંદર રહેલા આત્માને ભૂલી જઈએ તો કેવું? જો શરીરમાં આત્મા જ નથી તો એ શરીર આત્માનું મંદિર કેવી રીતે કહેવાશે? આવું જ આપણી ધાર્મિકતામાં છે. આપણે બાહ્ય નિયમો પાડીએ, બધા સૂચનોનો અમલ કરીએ, રીત રિવાજો પાડીએ, પરંતુ એ ધર્મનું હાદ ચૂકી જઈએ તો આપણું ધર્મ આચરણ, આપણી ધાર્મિકતા માત્ર ને માત્ર બાહ્ય બની રહે છે, અને સાચી ધાર્મિકતાથી આપણે જોજનો દૂર રહીએ છીએ. બાહ્ય આચરણ એ અગત્યનું નથી, પણ હૃદયથી જીવેલો ધર્મ, હૃદયથી પાળેલી આજ્ઞાઓ એ જ મહત્વનું છે. આપણે હિસાબનીશ માનીએ છીએ કે પ્રભુ પરમેશ્વર એ હિસાબ રાખનારો અકાઉન્ટન્ટ છે. આપણે એની કઈ કઈ આજ્ઞાઓ પાડી છે અને એના કયા કયા કાયદાઓ પાડ્યા છે, જાણે કે એ લિસ્ટ રાખવાનો છે અને એ પ્રમાણે મારો ને તમારો, મારી ને તમારી આધ્યાત્મિકતા કે ધાર્મિકતાની એ કસોટી કરવાનો છે. મારા વાલા ભાઈઓ અને બહેનો, જો આપણે પ્રભુને હિસાબનીશ માનીશું તો આપણે એની આગળ સારા દેખાવા માટે મુખોટા પહેરવાના છે, અને એ મુખોટા એટલે કશું જ નહીં પણ આડંબર, હિપોક્રેસી. હિપોક્રિટનો અર્થ જ એ નાટ્યકાર કહેવાય છે, નાટકીય ગણાય છે. મારા વાલા ભાઈઓ અને બહેનો, જ્યારે આપણે એ પરમેશ્વર સાથે માત્ર ને માત્ર આ વ્યવહારથી જોડાયેલા છે, હિસાબ એ આપણી વચ્ચેનો સંબંધ નક્કી કરે છે, તો પછી એની આજ્ઞાઓનું પાલન એ અધૂરું છે. એની આજ્ઞાઓ આપણે પૂરેપૂરી સમજી શક્યા નથી. દાખલા તરીકે કહેવામાં આવ્યું છે કે હત્યા કરીશ નહીં, અને આપણે ગૌરવ લઈશું અમે કોઈને માર્યા નથી, અમે કોઈની ઉપર હાથ ઉગામ્યો નથી,
અરે કોઈનું ખૂન કરવા માટે અમારામાં શક્તિ જ ક્યાં છે? કોઈનું ખૂન પણ નથી કર્યું, લોહી વેવડાવ્યું નથી, પણ ગુસ્સો કર્યો છે. મનમાં કોઈના માટે વ્યાજ્ય લઈને ફર્યા છે. મનમાં ને મનમાં આપણા દુશ્મનોનું અહિત ઈચ્છ્યું છે. આપણા મનમાં વિચારો ખોટા રાખ્યા છે દુશ્મનો માટે, જેઓએ આપણું અહિત કર્યું હોય કે કદાચ અહિત ના કર્યું હોય, કદાચ આપણી સરખામણીમાં હોય, આપણી હરીફાઈમાં હોય, એમના માટે આપણા હૃદયમાં પ્રેમ છે કે પ્રેમની ગેરહાજરી છે. ત્યારે પ્રેમની ગેરહાજરી હોય ત્યારે આપણે કોઈને જીવન આપવા માટે સક્ષમ નથી હોતા, અને જીવન નથી આપતા તો આપણે આડકતરી રીતે એની હત્યામાં ભાગીદાર બનીએ છીએ. કહ્યું છે કે વ્યભિચાર કરીશ નહીં, અને આપણે ગૌરવ લઈશું સંસારી તરીકે. હું મારી પત્નીને વફાદાર છું, મારા પતિને વફાદાર છું. અમે સંન્યાસીઓ કહીશું અમે તો બ્રહ્મચર્ય વ્રત લઈએ છીએ, માત્ર ને માત્ર બ્રહ્મા જ અમારો વિસામો હોય છે, અને આ કોઈ જાતનો વ્યભિચાર અમે કરતા નથી. પણ શરીરથી એ વ્યભિચારની ક્રિયામાં તમે સામેલ થયા નથી, સંબંધ બાંધ્યો નથી, પણ મનમાં કોઈના પ્રત્યે વાસનાભરી નજરે જોયું છે, વાસના લોલુપતા એના વિચારો કર્યા છે, તો શું એને આપણે વ્યભિચાર નહીં કહીએ? તો પ્રભુ ઈસુ અહીંયા એ આજ્ઞાઓના હાર્દમાં લઈ જાય છે. એનો આપણને ગૂઢ અર્થ જે બહુ અપારન્ટ નથી, બહુ દ્રશ્યમાન નથી, એ આપણી આગળ પ્રગટ કરે છે. મારા વાલા મિત્રો, બહારથી કાયદાનું પાલન કર્યું છે, પણ એથી આપણે ઈશ્વરને રાજી નથી રાખી શકવાના. આપણે માઇલો ઈશ્વરથી માઇલો દૂર રહેવાના છે. ભલે ને આપણે ધર્મનું માત્ર બાહ્ય આચરણ કર્યું છે, અને એ આજ્ઞાનું હાર્દ આપણે વિસરી ગયા છે. પ્રભુ કહે છે કે તમને કહેવામાં આવ્યું છે, કે તમે સાંભળ્યું છે, કે શાસ્ત્રમાં લખ્યું છે, પણ હું તમને કહું છું. આવું પ્રભુ 6 વખતે કહે છે, વિરોધાભાસ ઉભો કરે છે. તમે તમારે જે માનવાનું છે, અને હું તમને કહું છું, એક પ્રભુ વિરોધાભાસ ઉભો કરીને એ આજ્ઞાના હાર્દમાં, ઊંડાણમાં આપણને લઈ જાય છે. પ્રભુ એ આજ્ઞાઓને, એ નિયમોને, એ સંહિતાને અઘરા નથી બનાવતા, પણ એ નિયમોને ગહન કરે છે, આપણી સમજને ઊંડી બનાવે છે. એ આજ્ઞાઓ પ્રત્યેની આપણી સમજને. નિયમ છે શું? હત્યા કરીશ નહીં, ખૂન કરીશ નહીં. આપણું હૃદય, આપણો આત્મા કહે છે કે વેદી ઉપર તું જા અને યાદ આવે કે કોઈના માટે તારા મનમાં ખરાબ વિચાર છે, તો એ નૈવેદ્ય, એ વેદી છોડીને તું પહેલા સમાધાન કરજે. આ આપણો આત્મા કહે છે, નિયમ નહીં. કાયદો કહે છે કે સોગંદ તોડશો નહીં, અને આપણો આત્મા કહે છે અરે સોગંદ લેવાની જરૂર જ ક્યાં છે? તમે પ્રમાણિક પ્રમાણે જીવન જીવો છો, પ્રમાણિક રીતે ઈમાનદારીથી જીવો છો, તો હા, અને ના તો ના. એમાં સોગંદ કોઈના પણ નામે લેવાની જરૂર જ ક્યાં છે? જો ઈમાનદાર નથી, પ્રમાણિક નથી, એમના માટે સોગંદ લઈને બીજાની નજરમાં સારા હોવાનું પુરવાર કરવું ખૂબ જ અગત્યનું બની જાય છે. આપણે ક્યારેય વાહ મેળવવા માંગીએ છીએ. લોકો આપણને સારા કે, આપણને ભલા કે, આપણને પવિત્ર કે, અને એ પવિત્ર દેખાવા માટે, ધાર્મિક દેખાવા માટે, વાહવાહી મેળવવા માટે આપણે ધર્મમાં રસ લઈએ, ધર્મના નિયમો પાડીએ, આજ્ઞાઓનું પાલન કરીએ. આ નાટક છે, દેખાડો છે, મુખવટો છે. પ્રભુને તમે જોઈએ છે, પ્રભુને હું જોઈએ છે. હું મુખવટા વગરનો, તમે મુખવટા વગરના, અને એ મુખવટા વગરના પ્રભુને ખૂબ જ પસંદ છે, ખૂબ જ વાલા છે. દેખાડો કરતા ઢોંગીઓ નહીં. મારા વાલા મિત્રો, પ્રભુના શબ્દો સાચે જ ભારે લાગે છે. એ
એ છે કે આંખ તમને પાપમાં પ્રેરે તો કાઢી નાખો, હાથ તમને પાપમાં પ્રેરે તો કાપી નાખો. આ સાંભળવું જરા વિચિત્ર લાગે છે ને પ્રભુ એ જ કહેવા માંગે છે કે તમારી એવી કોઈ આદત છે, તમારો કોઈ એવો સંબંધ છે, તમારા મનમાં એ પ્રેમ વિરોધી વિચારો છે, તમારામાં લોકો વિરોધી માનસિકતા છે, તો એ કાઢી નાખજો. આખું જીવન તમારું બરબાદ થઈ જાય એના કરતા એક અંગ નાશ પામે એ અગત્યનું છે. અને આ હાથ કાપી નાખવો, આંખ કાઢી નાખવી એટલે જે આપણને મદદરૂપ નથી પણ નુકસાન કરતા છે, જે આપણને આપણી માણસાઈથી દૂર રાખે છે, જે આપણને આપણી સાચી ઓળખ ઈશ્વરના દીકરા દીકરીઓથી દૂર રાખે છે, એનાથી દૂર રહેજો, એનાથી દૂર રહેજો, એને નષ્ટ કરજો. નહીં તો પછી તમારું આખું જીવન તમને નડવાનું છે. તમારી આદત હોય કે એ વૈમનસ્યવાળા વિચાર હોય કે કોઈ એવો ખોટો સંબંધ હોય. મારા વાલા ભાઈઓ અને બહેનો, કાયદો સજા આપે છે અને શુભ સંદેશ સજા નથી આપતો, એ હાકલ કરે છે, પરિવર્તનની હાકલ કરે છે. આ રવિવારનો શાસ્ત્રપાઠ ખૂબ જ સુંદર છે અને એ એવું નથી કહેતો કે તમારે ઓછામાં ઓછું શું કરવું જોઈએ અને ઓછામાં ઓછું કેટલું કરવું જોઈએ. આ પ્રશ્ન આપણે પૂછવો જ ના જોઈએ. હકીકતમાં શાસ્ત્રપાઠ આપણને એવા પ્રશ્ન પૂછવા માટે પ્રેરિત કરે છે જે સાચા અર્થમાં આપણને ધાર્મિક બનાવે છે. આપણે શું બાહ્ય રીતે શું કરવું જોઈએ અને કેટલું કરવું જોઈએ એ એ એ લિસ્ટ રાખવાના બદલે અત્યારે મારું હૃદય એવી સ્થિતિમાં છે, મારો આત્મા એવી સ્થિતિમાં છે, એ તમે પ્રશ્ન કરજો. જો જે ધર્મ તમને દયાળુ બનતા અટકાવે તો સમય આવી ગયો છે એ ધર્મને છોડી દેવાનો. જે ધર્મ તમને અસહિષ્ણુ અને હિંસક બનાવે છે તો તમારા માટે સમય આવી ગયો છે ધર્મ બદલવા માટે. ધાર્મિકતા આનંદ આપે છે, એ ધાર્મિકતા બીજાના દોષો કાઢવા માટે આપણને પ્રોત્સાહન આપી ન શકે. જો આપણે માત્ર ને માત્ર ધર્મના નામે બાહ્ય ક્રિયાઓ કરીશું, બહારથી આજ્ઞાનું પાલન કરીશું, દયાળુ સહિષ્ણુ પ્રેમવાળા નહીં બની રહીએ તો આપણી ધાર્મિકતા પોલની ધાર્મિકતા છે, ખોખલી ધાર્મિકતા છે. બધા જ નિયમો, ધર્મના નિયમો, બાઇબલમાં ધર્મ સંહિતાના નિયમો આપ્યા છે, પૈગંબરોના વચનો છે, એ બધામાં પ્રેમનું જીવન જીવવા માટે હાકલ છે, તેડું છે, આમંત્રણ છે. નિયમોની પાછળ જો આપણે પ્રેમ નહીં જોઈ શકતા તો પછી એ આજ્ઞાને આપણે માત્ર બાહ્ય રીતે જ સમજ્યા છે, એનું આંતરિક સ્વરૂપ, એનું આંતરિક હાલ સમજવામાં ઊણા ઉતર્યા છે. મારા વાલા ભાઈઓ ને બહેનો, આપણે પ્રેમ વગર હિસાબ રાખી શકીશું, પણ ઈશ્વરના રાજ્યનું નિર્માણ નહીં કરી શકીએ. અને તેથી જ પ્રભુ બહુ સુંદર વાત કરે છે કે હું તમને કહું છું કે તમારું ધર્મ આચરણ શાસ્ત્રીઓ અને ફરોશીઓ કરતા વધારે ચઢિયાતું નહીં હોય તો તમે ઈશ્વરના રાજ્યમાં દાખલ થઈ શકવાના નથી. કદાચ પાપીઓ તેઓ ઈશ્વરના રાજ્યોમાં પ્રવેશ માટે કહેવાતા ધાર્મિકો કરતા વધારે આગળ હશે. સૌને મારી શુભેચ્છાઓ. ખુશમાં રહેજો, આનંદમાં રહેજો.